બરોબર. સાડી આખી આવી છે. હા, આપણને ગિફ્ટમાં મળી છે, એ તો કયો. હા, ગિફ્ટમાં મળી છે. અને ગિફ્ટમાં સાડી આવી છે. કોઈ કામમાં આળસ ન કરવી જોઈએ, તમે તમને શીખવાડ્યું છે. શીખવાડ્યું છે, પણ જે કામ છોડી તો દઈએ જે કલા હોય ને આપણી એ કોઈથી છોડવી ના જોઈએ. મારી મમ્મી ટેલરિંગ કરવાના છે આજે ઘણા દિવસો પછી, કેમ કે મમ્મી આઈ થિંક 30 વર્ષ સુધી ટેલરિંગ કર્યું છે. આ સાડી જરાક ખોલીને બતાવો ને કેવી છે. ડ્રેસ છે તો જે રેડ કલરનો છે એમ બ્લાઉઝ સીવે. એવું છે તો મમ્મીની ડિઝાઇન હાફ કલર વાળી બ્લાઉઝ તૈયાર થઈ રહ્યો છે. બેક સાઈડ છે અને મમ્મીનો કાર્યક્રમ ક્યાં સુધી પહોંચ્યો છે જોઈએ આપણે. મને લાગે છે ઓલમોસ્ટ હવે ખતમ થવા જેવું લાગે છે ને. એટલે 5-6 બ્લાઉઝ એક સાથે ઓવરલોક કરાવવા જતો મને હજી યાદ છે. મમ્મી તમને યાદ છે? દિવાળી ઉપર તો 15 ને 20. અને એ હું હુકામ જતો ને એ તમને કહી દઉં. મમ્મી છે ને એમાં અમને રિશ્વત આપે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નાપરા એન્ડ વેલકમ ટુ માય ફેમિલી. તો ગુડ મોર્નિંગ સાથે તમે લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ને બહારનો મોસમ જાણીએ આપણે કેવો છે આજે. પહેલાં તો વૃક્ષોને ગુડ મોર્નિંગ. એન્ડ બહારનો મોસમ એકદમ સરસ છે અને સવારના 10 વાગી ગયા છે અને મેં લોચો ખાઈને આવી ગયો છું. એટલે ગુજરાતીઓને શું છે કે લોચો ખાવાની છે ને જમાવટ કંઈક અલગ હોય. એન્ડ ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. હા હા હા, શું વાત છે આજે તો ગુડ મોર્નિંગ સાથે આજે વાસણ ઘસી રહ્યા છો. હા, આવીને વાસણ ગઈ છે. વાસણ ઘસ્યા. તો મમ્મીને કંઈક પ્રોબ્લેમ હતો સવારમાં. મમ્મી શું છે આ સાડીઓનો આ થપ્પા અહીંયા મારેલા છે શું પ્રોબ્લેમ તમને? મને ઉપર પ્રોબ્લેમ આમ તમે કહેતા હતા કલર થોડોક ચોઈસ કરવામાં આમથી આમ ડિફરન્ટ થઈ ગયો એટલે એમાં બ્લાઉઝ નું નથી બરાબર આવતું. ફિટિંગ મતલબ મેચિંગ નથી આવતું. ઓકે, તો આ લોકોને આપણે કોઈ અહીંયા જાણકાર હોય તો એ પૂછજો એમને કે ભાઈ આ કલર સાથે કયો નાખવો. આમાં જો આવા કલરનું બ્લાઉઝ છે તો આવું જ મને ગમે નહીં. ઓકે, તો મમ્મી એ મસ્ત લાગે. હે? હા, મસ્ત લાગે. મસ્ત લાગે. એ છે ને ડિફિકલ્ટ એ કલર આરે મેચિંગ છે મમ્મી. એવું છે? પિસ્તા કલર જેવો છે, લાઈટ પિસ્તા. સાડી મસ્ત આખી matching આવી થઈ છે જાય. બરોબર. સાડી આખી આવી છે. હા, આપણને ગિફ્ટમાં મળી છે, એ તો કયો. હા, ગિફ્ટમાં મળી છે. ગિફ્ટમાં સાડી આવી છે. અને બ્લાઉઝ છે ને એ આવું છે. આવું છે બ્લાઉઝ. એટલે છે સરસ. મમ્મી એકવાર બનાવી જુઓ તો પછી ખ્યાલ આવે, કેમ કે મમ્મી ખુદ આર્ટિસ્ટ છે એટલે કેવું બ્લાઉઝ બનાવે. મમ્મી પણ તમે તો બનાવવાનું બંધ કરી દીધું છે તો હવે શું કરશો? આળસ બહુ આવે છે. આળસ બહુ આવે છે. કોઈ કામમાં આળસ ન કરવી જોઈએ, તમે તમને શીખવાડ્યું છે. શીખવાડ્યું છે, પણ જે કામ છોડી તો દઈએ જે કલા હોય ને આપણી એ કોઈથી છોડવી ના જોઈએ. નેવર ગીવ અપ. એમ તો બેહી જાવ એટલે કલાકમાં બ્લાઉઝ કાઢી તો નાખો. હાલો આપણે આજે બનાવીએ બ્લાઉઝ. હાલો મમ્મી, કલાકમાં હાલો. તો ચાલો તૈયાર થઈ જાઓ તમે લોકો. મમ્મી બ્લાઉઝ બનાવવાના છે, બેસ્ટ ડિઝાઇન બનાવવાના છે અને ડિઝાઇનર હું નથી, મમ્મી છે. એટલે મમ્મી આજે કેવું બ્લાઉઝ બનાવે ને આપણે જોઈએ. ચાલો તો મમ્મી કન્ટિન્યુ. તો તમે આ પહેલા આ બ્લાઉઝ કઈ રીતે બનાવશો? આમાં શું ડિઝાઇન સિલેક્ટ કરશો? બ્લાઉઝ વર્કમાં ગયા છે. આનું પડ્યું છે ને? આનું પડ્યું છે એમ કે છે. આનું લાગે છે, આનું સારું લાગે. આ બહુ સારું લાગશે મમ્મી. આની ઉપર જો આ એમ વેસ્ટેજ જ છે. રેડી? તો તમે તમારી કલા છે વાપરો અને આનું બેસ્ટ પીસ બનાવી દો અને બતાવો. બતાવી દઈએ, હાલ ને. ચાલો ઠીક છે ને. તો આજનો વ્લોગ રહેવાનો છે ટેલરિંગ માય મોમ. આવું. મારી મમ્મી ટેલરિંગ કરવાના છે આજે ઘણા દિવસો પછી, કેમ કે મમ્મી આઈ થિંક 30 વર્ષ સુધી ટેલરિંગ કર્યું છે. બ્લાઉઝ ને બધું બહુ બધું ચણિયા ને બધું બહુ સીવતા હતા, એટલે એને જાજો અનુભવ પણ જાજો છે. એટલે એનું જોઈએ એક્સપિરિયન્સ કેવો નીકળે છે અને બ્લાઉઝ કેવું બને છે. તો ઠેઠ સુધી બને રહ્યો. આપણે જોઈએ આજે બ્લાઉઝ મમ્મી કેવું બનાવે છે. કન્ટિન્યુ. તો હવે શું ડિઝાઇન કરવાના છો તમે? એમ તાત્કાલિક થાટ ફળ રોટલી છે વણીને તને ખવડાવી દો. ચાલો તો આપણે ઈ કરવું પડે, કઈક કટિંગ થાય, કઈક મગજમાં આઈડિયા આવે. ઓકે. આ ભાઈ મગજના ખેલ છે બધા. ઓકે ડિઝાઇનર. હા હા. તમારી ડિઝાઇન અને આજનો સુવિચાર છે તારા માટે. શું વાત છે? એ તો બાકી જ રહી ગયો તો મમ્મી. આખા જગતની ડિગ્રી લઈ લીધી હોય ને કદાચ આપણે, હા. પણ જો કોઈની તકલીફ ન વાંચી શકીએ ને ઓકે. તો અભણ છે ઈ. વાહ મમ્મી વાહ, શું વાત છે. તો તમારી તકલીફ હું જાણી ગયો છું. જાણી ગયો છો ને? હવે તમારે આ બ્લાઉઝ ઉપર કન્ટિન્યુ કરવાનું છે. બધાને જિંદગીમાં બહુ જ બધી તકલીફ હોય, પણ જાણી લઈએ બહુ સારું પડે. તો મમ્મી આ બધી સાડીઓનું શું છે પછી? આના બે બ્લાઉઝ છે ને એ ખાટલી વર્કમાં ગયા છે. ઓકે, ખાટલી વર્કમાં આવે એટલે સીવવાના તાબડતોડ. તો એ પણ આપણે બતાવશું.
અને આના અમારું કેવું છે તને ખબર? શું? તરસ લાગે ને એટલે કૂવો ખોદવા બેસી. કાંઈ વાંધો નહીં. સાડી પડી હતી 8 મહિનાથી. હા. હવે રૂપેશના મેરેજ આવ્યા હા. એટલે સાડી સાંભળી ગઈ. આ રૂકેશના મેરેજ છે ને ભાઈ, તમને બહુ મજા એન્જોય કરવાના છે એ બહુ બધું. એટલે તમે લોકો તૈયાર પણ થઈ જજો. રૂકેશના લગ્ન છે આઈ થિંક મમ્મી કેટલી તારીખે છે? 20 તારીખે જ છે. હા. હજી આમાં તાર ભાભી લટકણ કરવાના છે એટલે આને બહુ શણગારવાના છે હજી મતલબમાં. એ જે રેડ કલરની પડી છે એમ બ્લાઉઝ સિવાય છે. ક્યાં પડી છે? મારે ગોતવી જોશે. આ પણ ચેક કરીએ આપણે સાડી કેવી છે. આનું બી ઓહો માય ગોડ, પાલું પૂરી પૂરી. બસ સાડી સરસ છે, પહેરતા બહુ સરસ લાગે. ડિઝાઇન પણ આની બહુ ખૂબસૂરત ડિઝાઇન છે. મમ્મી આમાં જરાક છે ને મમ્મી સ્ટોન કે એવું કંઈક ચોંટાડ્યું હોય. સ્ટોન નથી ચોંટાડવાનું કારણ કે સ્ટોનની નથી. ઓકે. પણ આમાં બ્લાઉઝ ખાટલી વર્કમાં ગયું ને એટલે બ્લાઉઝ વર્ક વાળું થઈ જશે ને એટલે સાડી સરસ લાગે. હા. બનવાની જરૂર નથી. તું ખોટી લાઈનમાં વહી ગયો. ફેશન ડિઝાઇનર એવું છે ને, કોઈને છે ને હું મોટિવેટ કરી શકું. હા. પણ બાકી બનાવી નો મોટિવેટ તું કર તો કારીગર તો મળી રહે. હા. આઈડિયાઝ ન મળે. આઈડિયા તો હું ગમે એવું આપી દઉં. હું ખાલી બનાવી નો આઈડિયાના જ પૈસા હોય. આઈડિયા તો આજે આઈડિયા એ છે કે આપણે બ્લાઉઝ બનાવવાનું છે. ક્યારે કન્ટિન્યુ કરશું? હમણાં કલાક પછી. ચાલો તો ભાઈ કલાક પછી મળીએ. ઓકે. અને મમ્મી કેવું બ્લાઉઝ બનાવવાના છે જોઈએ. તો તમે ચાલુ કરવાના છો એમ ને? હાફ કોલર વાળી બ્લાઉઝ. હાફ કોલર વાળી બ્લાઉઝ એવું છે. તો મમ્મીની ડિઝાઇન હાફ કોલર વાળી બ્લાઉઝ તૈયાર થઈ રહ્યું છે. બેક સાઈડ છે. અને હવે ફરમો બની ગયો. ઓકે. કટિંગ કરી હા. પછી ઈ જ સાઈઝનો આગળનું ખાલી લંબાઈ લેવાની છે. ઓકે. અને કરવાની છે આપણે પ્રિન્સેસ કટોરી. હાફ કોલર બ્લાઉઝ જ્યારે ટીચિંગ કરવા બેસીશ ને ત્યારે પણ થોડુંક આપણે બતાવશું. શું વાત છે. તો ચાલો હવે અહીંયા છે ને હાફ કોલર કટિંગ ચાલુ થઈ રહ્યું છે. તો તમે લોકો ધ્યાન દઈને જોજો, કેમ કે હું હવે બોલવાનો નથી. તમને આખો વિડીયો છે ને આમનામ દેખાશે. પછી તમને મમ્મી સમજાવશે કે કઈ રીતના આખો કોન્સેપ્ટ હતો, બનાવ્યો શું. એ તમને સાથે સાથે બોલતા જશે. પણ મનસ્વી અહીંયા કંઈક લઈને આવી છે. મનસ્વી આ શું છે? ઓહો તો ડાન્સિંગ માટે આ લઈ લીધું એમ ને તે? વાહ સરસ. તો મમ્મી ચાલો કન્ટિન્યુ કરો. મમ્મી શું છે પછી? અહીંયા ફ્રન્ટ સાઈડ નીકળશે અને આ સ્લીવ નીકળશે. ઓકે ચાલો દોરી નાખો અને કરી નાખો. અસ્તર છે. અસ્તરમાં પેલા કટિંગ થશે અને પછી પીસમાં થશે. અચ્છા પછી પીસમાં થશે. પેલા અસ્તરમાં કરવાનું પછી પીસમાં કરવાનું. ઓકે ચાલો તો હવે અહીંયા કટિંગ થવાનું ચાલુ થઈ છે. મેં તમને આઈડિયા બતાવી દીધો. કારણ કે આઈડિયા જ હોય આમાં. આઈડિયા જ કામ કરે. પછી આ કટિંગ થઈ જાય પછી ટીચિંગ કરવા બેસો ને ત્યારે થોડુંક બતાવી દઈશું. ઓકે. પણ આપણે 1 ઇંચ વધારવાનું છે કે કારણ કે 1 ઇંચ સ્લીવ ટૂંકી છે એટલે 1 ઇંચ અહીંયા વધારશું ને એટલે 11.5 થશે. તો હવે આપણે જોઈએ કે અંદાજ કેવો છે આપણો. બરોબર થઈ ગયો 11.5. હા વાહ મમ્મી વાહ, જોરદાર હો મમ્મી. એમને માપીને લાવી દીધું તમે તો. એમ છે થઈ ગયું. આ પણ લંબાઈ વધારવાની આ વધારવાની હતી 15.5 છે તો 16 સુધી રાખવાની હતી. 16.5 સુધી 1 ઇંચ એમાંય વધારો કરવાનો હતો. એટલે જોઈએ હવે આ એમાં આપણે સાચા પડ્યા છીએ કે ખોટા પડ્યા છીએ. વાહ મમ્મી વાહ, તમારા 30 વર્ષનો એક્સપિરિયન્સ. વાહ મમ્મી માની ગયા હો. જે ભટકાય ને એ ગીતા આપતા હોય ને ઈ જ ભટકાય. આપણા ટાઈમિંગ ઉપર આપણે કોન્ફિડન્સ હોવો જોઈએ. કોન્ફિડન્સ હોય ને તો જ તમારે કોન્ફિડન્સ ની વાત ન કરાય હો. મારી વાત નથી કરતી. હું તો માપે જ રાખું છું. એવું નથી. નહીં ન ગમે એવું. એમ નહીં. એટલે આમાં ચર્ચા એવી છે કે હું ડ્રાઇવિંગ કરીને જતો હતો અને બાઇક અને ભાભીને એ લોકો સામે આવતા હતા એટલે એ લોકોને કંઈક બી ગયા મારું ડ્રાઇવિંગ જોઈને. ઓહો રાહુલભાઈ આવું ડ્રાઇવિંગ કરે છે એમ. એટલે આટલું બધું સારું ડ્રાઇવિંગ મારું છે એ વખાણ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ભાભી. મારું ડ્રાઇવિંગ સારું છે, તમે સ્કિલ મારી વખાણ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કેવું લાગ્યું તમને મારું ડ્રાઇવિંગ? પેલા તો મને તેમ થયું કે આ છોકરો છે કાંઈ, પછી મને દેખાણું કે રાહુલભાઈ હતા એમ. હે ને પેલા 10 નો હું છે કે રાહુલભાઈ છે. હે ને હું તમને કહું એ પંજાબી આપો એટલે સમજાણું નહીં. પંજાબી આપત. અચ્છા લાફો.
લાફો આપત અચ્છા મને પડતભાઈ થોડાક ગુજરાતી ભાષામાં હું તમને કહેવા માંગુ ને ગુજરાતી ભાષામાં હું તમને કહેવા માંગુ ને તો એ કંઈક શું કહેવાય સ્વીટ શબ્દો કહેવાય જે કહી શકે છે સાંભળવા ન પડતા હોય અને આપણને સાંભળવા ગમે પણ નહીં એવા શબ્દો આપણને કદાચ કોઈ આપી રોજ આપતા જ હશે મને તો એવું જ લાગે છે ડ્રાઇવિંગ કરતો હોય છે તો મને રોજ આપતા જ હશે લોકો કરતા વહી ગયા બોલો શેમ્પુ તારે જોતું છે એ તો રસ્તામાં જ લઈ લઈ બધે મળે એટલી બધી બળતરા નહીં કરવાની તો મમ્મી નાની બોટલ એ મારી વાત સાંભળ તમ તારે જ્યાં જાય ને ત્યાં એને કાંઈ તકલીફ ન પડે તમ તારે એ બધું કરી લે હા એ બધું એડજસ્ટ કરી લે આપણે એટલી બધી ઉપાધિ જ નહીં કરવાની હા શેમ્પુ એમ નહીં શેમ્પુ દેવાનું ઓલું દેવાનું ઈ કઈ નાના છે કાંઈ નહીં આ તાર ભાઈ જાય ત્યાં કઈ એટલી બધી ન હોય ખાલી કપડા ભર દેવાની એટલી જ આપણે ફોર્માલિટી હોય બાકી બધું એના હાથે લઈ લે તેલ બાટલીઓ શેમ્પુ બાટલી आज की नारी कुछ भी नहीं कर देती है हस्बैंड को ये देखो लाइफ કપડા ભર है દેવાનો સવાલ અમારો हमारा હોય બાકીનો કોઈ વસ્તુનો અમારો જવાબદારી ન હોય देखो कैसे कैसे भाभी है मेरे देखो आप ही डिसाइड करो कैसे है भाभी मेरे आप एक बार डिसाइड करोगे हम बार बार दिखाएंगे आपको कैसे है मेरे भाभी ફાઇનલી હવે ક્યાં પહોંચ્યું તમારું કામ મમ્મીનું કામ જો ઓલમોસ્ટ પતી ગયું છે હવે કટિંગનું તો હવે આપણે સિલાઈ તરફ જઈએ ચાલો લેટ્સ ગો લેસ ગો નથી કરવું તો હજી મારે પીસ ઉપર નહીં કટિંગ કરવું હોય पीस ऊपर कटिंग करवानो आनी आने आने आ वस्तु पीस ऊपर कटिंग करो अच्छा चलो तो करो और यहाँ पे लेडीज लोग क्या कर रहे हैं क्या बनाया है हमारे लिए दोपहर के खाने में आज जो कि संडे है तो फुल फैमिली हम साथ में भोजन करेंगे ભોજન કરવાની વાત એવી છે કે ખાવાનું મૂડ નથી ઓકે તમને ઓલવેઝ કોઈ દી ખાવાનું મૂડ ના હોય તો આપણે થોડા કાંઈક મોડા જમવાના છે તોય તે તમ તારા દાળ ભાત શાક રોટલી તો બનાવ્યું જ છે ઓકે મારે મૂડ ન હોય તો કાંઈ નહીં પણ બીજાનો તો મૂડ હોય અમને બહુ યાદ આવતી લાગે છે ડેડીને એના અંકલ એમ કે તમે બંધ કરો જ ઘડી હા ભાઈ એમને બોલી એના અંકલ એમ કહેતા હતા કે મને છે ને કે તમે એમનો નંબર કેમ ન લઈને આવી કે મેં કે મને કીધું કે તું મારો નંબર લેતી જાય છે ઈ કે એમ કે પછી ભલે ફોન કરતો હોય કે રાહુલ કે એવું છે એમને અને ગરમા ગરમ રોટલી આવી રહી છે માને જ થાય અને અહીંયા દુબઈની વાત હાલતી હતી ભાઈ ભાભી તમે ક્યારે દુબઈ જવાના બસ હવે તમે દુબઈ જવાનું નથી તમે ગોલ્ડન જ છો તમારે કાંઈ દુબઈ જવાની જરૂર નથી એવું આપણે આપું કોમેન્ટ આવી છે તમારી માટે મસ્ત અને તારે દુબઈ તારે બુર્જ ખલીફા જોવા જવું પણ તારી પાસે પાસપોર્ટ તો છે નહીં કોણ લેતા આવશે ડેડી થોડા લાવે ડેડી લેવા હા જો ભાઈ ડેડી લેવા મઠો એટલે ડેડીનું નામ આલે છે અત્યારે જપે છે પ્રિયાંશ ઈ રામભાઈ હં ગમે એ વસ્તુ હોય ને આપણે કહીને કોણ લાવ્યું ડેડી લાવ્યું ડેડી લેવા ગમે એ લાવ્યા બાકી ડેડીનું નામ ચડી જાય વાહ ભાઈ વાહ કર્મ ગમે એ કરે ફળ ડેડીને જ મળશે એક જોઈ ને ફિક્સ છે એક જોઈ ને તો પણ એ જ હોય એની વાત હા એ વાત તો રેડી છે એટલે આ જો અહીંયા દાળ ભાત બની ગયા છે આજે જમવામાં છે ને પરવળનું શાક અને મઠ્ઠો આપણે રેગ્યુલર જે આપણે પહેલાં તો આ અંદર મૂકી દઈએ મઠ્ઠો ને બધું જમીએ છીએ તમને લોકોને કહેવાનું કે કોમેન્ટ બહુ કાલે બહુ જસ્ટ સારી કોમેન્ટ આવી હતી પણ હું તમને બપોર પછી કહું કોમેન્ટ વાંચીએ આપણે લોચો ખાધો તોય ભૂખ લાગી છે મેં તો લોચો ખાધો તો આલુપુરી નથી ખાધી તો પછી તો અમે ખાલી સલાડ જ ખાઈ છે જો અહીંયા ભાભી જો પતલા થવા માટે સલાડ ખાય છે ડાયટ પર ચાલે છે પતલા થવા માટે હેલ્ધી ખાવાનું અત્યારે બપોરના 3:15 થઈ ગયો છે ને આ કંઈક ક્રાફ્ટ બનાવે છે અયુ અને મમ્મી એનું જો સીવવાનું ચાલુ કરી દીધું છે ધીરે ધીરે મમ્મી કેટલી વારમાં બની જશે તૈયાર કેટલી વારમાં થઈ જશે 4:15 થઈ જશે તો ચાલો ભાઈ લેટ્સ ગો ટાઈમિંગ જોઈએ 4:15 આપણે મળીએ મમ્મી તૈયાર કરી રાખે છે કે નહીં મમ્મી તો ઓલું તમે કહેતા હતા ને કંઈક ચેન્જ કર્યો છે ડિઝાઇનમાં હાફ કોલર હતું ને હા બાકી પછી બંધ રાખ્યું રાઉન્ડ શેપ આપ્યું રાઉન્ડ શેપ આપ્યું ઓકે તો હાફ કોલર બંધ રાખ્યું ને રાઉન્ડ શેપ આપ્યું છે જોઈએ હવે રાઉન્ડ શેપ કેવું બને છે મમ્મીના હાથનું હજુ કેવું બનશે વાહ હજુ કંઈક ક્રાફ્ટ બનાવ્યો છે શું છે આ ક્રાફ્ટનું આમાં પાણી નાખવી
પેલા વોટર બેગ બની જાય. આની ઉપર હજી છે ને હા એક પેપર હોય ને અને એક પુઠ્ઠું હોય ને પુઠ્ઠું એને કાપીને અહીંયા આમ કરી ચીપકાઈ દેવાનું અને થોડોક આમાં ગોળ હોલ પાડી દેવાનો. પછી આમાં પાણી નાખીને આગલા ફિલ્ટર બની જાય. પહેલા આમાં જાય અને પછી આમાં જાય. વાહ સરસ જોયું મમ્મી કલાકારી હજી અધૂરી છે. ગમ બગાડ્યું. ઘણું બધું ગમ બગાડ્યું ઘણું બધું કરે છે કંઈક કરે છે ને નવું કરવા જોઈએ કંઈક હે ને આવડવું જોઈએ કંઈક. અને પહેલા શીખવા દે. 3:45 જેવું થઈ ગયું છે અને મમ્મીનો કાર્યક્રમ ક્યાં સુધી પહોંચ્યો છે જોઈએ આપણે. મને લાગે છે ઓલમોસ્ટ હવે ખતમ થવા જ એવું લાગે છે હે ને મમ્મી? કેટલું બાકી છે? 30%. 30% બાકી છે એટલે 70% કામ વર્ક પૂરું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો અહીંયા અમે આ શું બનાવો છો તમે આમ જરીક બતાવો તો ખરી. થોડોક તમારો ટાઈમ વેસ્ટ કરીશ. અચ્છા આ બંને બાજુ Part joint થઈ પાર્ટ જોઈન્ટ થઈ ગયા બેક અને સાઈડ ને ફ્રન્ટ સાઈડ. અચ્છા અને જો તમારે આ કોર્સ કરવો હોય ને તો મારી મમ્મીને છે ને હા મારે કાંઈ નહીં મેસેજ કરી દેજો મારી મમ્મી તમને શીખવાડી દેશે હે ને મમ્મી? શીખવાડશો ને? હા મેસેજ કરી દેજો ખાલી કોમેન્ટ કરી દેજો એટલે એ તમને શીખવાડી દેશે કઈ રીતે ઓનલાઈન ક્લાસ કાલથી. ના ના કાલથી તો લગન છે હો ભાઈ કાલે નહીં હે ને મમ્મી? કાલ તો નો જ હોય ને કારણ કે કાલ તો હું હશ જ નહીં. પણ આપણે તમને તો ખબર જ છે આજે સાંજે જ હું પ્રયાગરાજ નીકળું છું. જેવા તમે આ બ્લોગ જોતા હશો હું પ્રયાગરાજ તરફ નીકળી ગયો હશે એટલે તમારી માટે સ્પેશિયલ બ્લોગ મળશે તમને સવારે. રોજ સવારે મળશે તમને બ્લોગ. અહીંયાથી તમારી જેટલી જર્ની કરશું જે બી કરશું આખું કાર્ય એ તમને બ્લોગમાં જાણવા મળી જશે. એટલે અહીંયા આજ સાંજેથી જર્ની ચાલુ થવાની છે એટલે જે થોડું ઘણું સાથે સાંજે શૂટિંગ થાય એ લઈ લેશું બાકી સવારે એવી રીતે શૂટિંગ લેતા જશું. બનીને તૈયાર થઈ ગયો છે ઓલરેડી 4:05 થઈ ગઈ છે એટલે મમ્મીએ જે વાયદો કર્યો તો કલાકમાં બનાવી દેશે એટલે હકીકતમાં મમ્મીએ કલાકમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે ઓવરલોકમાં જશે ને મમ્મી પછી શું થશે? હાથ સિલાઈ થશે એટલે આમ ખાલી આમ બતાવી દો તો મમ્મી એકવાર. સિલાઈ તો લાગી નહીં. લાગી ગઈ? અચ્છા લાગી ગઈ. ઓકે ચાલો તો મમ્મી હવે બતાવી રહ્યા છે એનું વર્ક 1 કલાકમાં કઈ રીતે ખતમ કર્યું. વાહ મમ્મી વાહ. આ તમે જોઈ રહ્યા છો હવે લાઈવ જ્યારે પહેરશે ત્યારે તમને બતાવશે કે કઈ રીતે મમ્મીની ડિઝાઇન બનાવી મમ્મીએ હે ને મમ્મી? ડિઝાઇન એટલે સાદું જ બનાવ્યું છે. એમ Round સાદું shape વાળું. રાઉન્ડ છે બરોબર. બરોબર મમ્મી એકદમ મસ્ત. 1 કલાકની મહેનત 30 વર્ષનો અનુભવ. કારીગર કહેવાય. બોલે આની ઉપરથી એક કહાની મને યાદ આવે છે મમ્મી તમને પિકાસુ એક રેસ્ટોરન્ટમાં બેઠા હોય અને ત્યાં એની કોઈ ફેન હોય એ આવે અને એને વાત કરે એ કે આઈ એમ અ બિગ ફેન. એણે કીધું કે મારી એક સ્કેચ બનાવી દો ને એમ. તો એને એક ટીશ્યુ પડ્યું હતું ટીશ્યુ પેપર એવું કંઈક પડ્યું હતું રેસ્ટોરન્ટમાં એની ઉપર એનું સ્કેચ બનાવી દીધું. રેડી પછી સ્કેચ બનાવી દીધું ને એટલે એણે કીધું બહુ વાવ બહુ મસ્ત બનાવ્યું તો આ સ્કેચના મારે હવે તમને કેટલા દેવાના એમ. તો એણે એમ કીધું $1 લાખ. આ સ્કેચના રૂપિયા $1 લાખ થાય એમ. અત્યારે આપણી ભાષામાં 70 લાખ. 70 લાખ રૂપિયા થાય એટલે એ કે આટલા બધા થોડા હોય એમ. એને વિશ્વાસ નતો. એ કે હમણાં 3 મિનિટમાં એ કે એ બનાવી નાખ્યું ચિત્ર ને તમે 3 લાખ 70 લાખ રૂપિયા લેવાના એમ. જો એ કે તો મને શીખવાડી દો એમ. તો હું તે કે બનાવવા મળું મારે કદાચ કલાક લાગશે એમ. એટલે એ ત્યાંથી પિકાસુ કાંઈ બોલ્યા વગર નીકળી ગયા. પછી એને એ કે બીજે બતાવ્યું એ ચિત્ર. ક્યાં બતાવ્યું? બીજાને જ્યાં ચિત્ર મૂકવામાં આવ્યા હોય ને. નહીં તો પછી ઓલી વિચારમાં પડી ગઈ એ કે આ હાચીને $1 લાખનું છે. એ કે હાચીને કે તો હું બનાવવા મળું તો હું $1 લાખ રૂપિયા કમાઈ શકું ને એમ. $1 લાખ કમાઈ શકું ને એમ. તો એ ઓલી આર્ટ ગેલેરીમાં ગઈ એનું ચિત્ર ત્યાં લટકતું હતું અને એમાં લખ્યું હતી પ્રાઇઝ $1 લાખ એટલે 70 લાખ રૂપિયા. ત્યારે એ ચિત્ર પાસે જે એ જોતી હતી ને ત્યારે એ આવ્યા પિકાસુ અને એને કીધું એ કે તું જે ચિત્ર જોઈ રહી છે ને એ તને લાગે છે
મેં 3 મિનિટમાં બનાવી નાખ્યું, પણ એની વાંહે મારી 30 વર્ષની મહેનત છે. 30 વર્ષની મહેનત છે ને એના 70 લાખ છે. એના 70 લાખ રૂપિયા છે. એટલે મમ્મી 70 લાખ રૂપિયા તો નથી લેતા, પણ કહેવાનો મતલબ એની પાસે જે મહેનત કરી એ તો વસ્તુ પ્રમાણે ભાવ હોય. એમાં એવું છે, તમે જે મહેનત કરી ને એ સમયે તમે ખાલી તમારા પૂરતી, આપણા રડવા પૂરતી ને એના માટે જ કરી. તમે કોઈ મતલબ ડ્રીમ લઈને નહોતા બેઠા. એ હું તમને ખાસ કરીને કહું, તમે જો ડ્રીમ તમે ધારી લીધું હોત ને કે મારે આ ફિલ્ડમાં કંઈક એવું દુનિયાને આપવું છે કે લોકો મારા ફેશન ડિઝાઇનર બની જાય, હું તમને એમ ચોખ્ખું કહી દઉં. રેડી? કોઈ બી ધંધામાં તમે 30 વર્ષ આપો ને, મને તો એવું લાગે તમે એ ધંધાને મતલબ નીચોડી ગયો. 30 વર્ષ બહુ વધારે કહેવાય. એટલે મમ્મીને તો એ ના મળ્યું, પણ આપણી બધા પાસે મોકો હોય છે. તો ખાસ કરીને ખૂબ મહેનત કરો યાર, ખૂબ મહેનત કરીને આગળ વધજો. બાકી જીવનમાં બધું છે ને ચાલ્યા કરે. ખાલી મહેનત નહીં કરવાની, કર્મ કરો અને કર્મ પણ કરો. મહેનત તો મેં કરી, પણ ડ્રીમ્સ હોવું જોઈએ. હા, સપનું હોવું જોઈએ. હા, એ પણ છે. જેમ મારું સપનું છે કે આવતી દિવાળી સુધીમાં મારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય, પણ એ કઈ રીતે પૂરું થશે એની મને એટલે થઈ જશે એ મને કોન્ફિડન્સ છે. ઈગો સમજો, એટીટ્યુડ સમજો, ગમે તે સમજો, આપણે પૂરા કરવાના છે. ક્યાંનો મતલબ ગમે એ થાય, 1 લાખ પૂરા કરવાના આવતી દિવાળી સુધીમાં. અને લોકો સુધી આપણે છે ને આપણી વાત પહોંચાડવાની છે. ફેમિલી, મારો કોન્સેપ્ટ જ એ છે, ફેમિલી. અને આ જે પ્રયાગરાજ અને ટ્રાવેલના વિડીયો છે ને, એ તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના સ્પેશિયલ વ્લોગમાં મારે એક છે ને, જ્યારે મેં વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે સિલેક્શન બનાવ્યા હતા. એક ફ્રેન્ડ્સ વ્લોગ, ફેમિલી વ્લોગ અને એક સ્પેશિયલ વ્લોગ. સ્પેશિયલ વ્લોગમાં શું છે કે મારા કોઈ સમજી લો કે કુટુંબના છે, બધા બહારના બધા મિત્રો ભેગા થયા હોય ત્યારે કંઈ સ્પેશિયલ વસ્તુ ક્રિએટ થાય, એના અમે જે વ્લોગ બનાવી સ્પેશિયલ વ્લોગમાં નાખશું. પછી ફેમિલી વ્લોગના તો તમે ડેઈલી જોવો જ છો, ડેઈલી રૂટીન. અને એક ફ્રેન્ડ્સ એન્ડ ટ્રાવેલિંગ. ફ્રેન્ડ્સ એન્ડ ટ્રાવેલિંગ મતલબ કે હું ફ્રેન્ડ સાથે કે કોઈ બીજા સાથે ફરવા ગયો હોય એના વ્લોગ હું એ સેક્શનમાં નાખીશ, પણ અપલોડ તો બધા સેમ જ થાય છે, એટલે તમે સમજી શકો છો. તો આપણે બીજી બધી વાત નથી કરવાની, તો અહીંયા જ વ્લોગનો એન્ડિંગ છે. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને કહેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. તો મમ્મી, ફાઇનલી તમારું બ્લાઉઝ તૈયાર તો થઈ ગયું છે. તો તમે જ્યારે આ પહેરો ત્યારે તમે યાદ દેવડાવજો સબસ્ક્રાઈબરોને કે આ આપણે જે મહેનત કરી હતી એનું છે. કેમ કે અત્યારે તો પોસિબલ નહીં થાય, કેમ કે અત્યારે ઓવરલોક ને ઘણું બધું બાકી થાય, એટલે અત્યારે પોસિબલ ના થાય કે તમને પહેરી શકાય. કેમ કે આપણી પાસે એટલી ભાઈ ટીમ નથી ને કે મમ્મી તો કલાકમાં બનાવી નાખે, પણ પાછળની ટીમ નથી આપણી પાસે ઓવરલોકની ને. તમે સમજી લો, ગાજ કરાવવું પડે, એ બધું કરાવવું પડે જે બી. કેમ કે હું પણ ગાજ કરાવવા હું જાતો, મને યાદ છે, હું અનુરાધામાંથી મમ્મી ખબર છે, ઓલા પણ બરોડાની આગળ આમ ઓલા ગલીમાં અંદરની સાઈડ મમ્મી મને મોકલતા સાયકલ લઈને, એટલે આ બ્લાઉઝને ગ્લાજ કરાય. એટલે રોજ 2 દિવસે મારો 1 રાઉન્ડ હોય, એટલે મમ્મીના 5-6 બ્લાઉઝ છે ને એક સાથે મતલબ સીવતા, બીજાના પણ સીવતા, એટલે 5-6 બ્લાઉઝ એક સાથે હું ઓવરલોક કરાવવા જતો. મને હજી યાદ છે મમ્મી, તમને યાદ છે? દિવાળી ઉપર તો 15 ને 20. અને એ હું હુકામ જતો ને એ તમને કહી દઉં, મમ્મી છે ને એમાં અમને રિશ્વત આપતા. અમે લેતા એમ કે એટલે એમાં શું છે કે જો 5 રૂપિયાનું કામ હોય ને તો મમ્મી 6 રૂપિયા આપતા, અને એમ કહેતા રૂપિયો તું વાપરતો આવજો એમ. ઓકે, તો નાના હોય ત્યારે બધું એવું કરતા જ હોય, શોખ હોય ગયા. પણ મમ્મી હવે આજે ઓવરલોક કરાવવા જાવ ને તો કહેતો 500 રૂપિયા થાય. ઓકે મમ્મી, હવે 500 રૂપિયા થશે. એટલે આ બધું જે જોઉં છો ને તમે, ઘરની પપ્પાની મહેનત, ભાઈની મહેનત, મારી મહેનત અને આખા પરિવારની મહેનત છે ત્યારે આ ઘર બન્યું છે. ને આ ઘરને સાચવવું એક અમારી જવાબદારી છે. બહુ લાંબુ થઈ રહ્યું છે, એટલે અહીંયા જ બ્લોગ ખતમ કરીએ છીએ. તો તમને કાલે પૂરી એક નવો બ્લોગ સાથે મળે ત્યાં સુધી લોકોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતા, જય વૈષ્ણવ.